નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે ગુજરાતી કેકારવ, જેનો પાઠ 8મો, જેનું નામ છે લીલાછમ ખેતરનો રખેવાળ, તેના ભાગ 1 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્નો જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરશો. જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 8મો, ભાગ 1. લીલાછમ ખેતરનો રખેવાળ. ગાઈએ ગીતિકા. તૈયાર હો, હોશિયાર હો, લલકાર દો સૌ બાળકો, ફરવા જવા, રમવા જવા, ઉડવા જવા તૈયાર હો. પંખી રમે છે ઝાડમાં, ઝરણા રમે છે પહાડમાં, પણ આપણે રમવા જવું આકાશમાં તૈયાર હો. કોઈ ફરે છે પોળમાં, કોઈ ફરે ભાગોળમાં, પણ આપણે ફરવા જવું વગડા વને તૈયાર હો. ઘોડી ઊભી છે વાટમાં, હોડી નદીના ઘાટમાં, પણ આપણે ઉડવા જવું આકાશમાં તૈયાર હો. તો આવી વસંત નાયકની કવિતા છે, જેમાં બાળકોને કંઈક અલગ રીતે પ્રકૃતિનો આનંદ માણવા માટે જવાની વાત કરવામાં આવી છે. અને તેની અંદર ફરવા જવું, રમવા જવું કે ઉડવા જવું, તેના માટે તૈયાર થવાની વાત કહી છે. કે પંખીઓ તો ઝાડ પર રમતા હોય છે, ઝરણાઓ છે તે પહાડ પરથી ખળખળ નીકળી અને વહેતા હોય છે. એવી જ રીતે આપણે પણ આકાશમાં રમવા જવું જોઈએ. કોઈ ફરે પોળમાં એટલે કોઈ પોતાની શેરીમાં રમતા હોય છે, કોઈ ભાગોળ એટલે કે ગામના પાદરમાં કે ગામની સીમ વગડો પૂરો થાય ત્યાં રમતા હોય છે. પરંતુ આપણે તો વન વગડા જંગલની અંદર ફરવા જવું છે, માટે તૈયાર થાઓ. ત્યાર પછી ઘોડી એ આપણી રાહ જોઈ રહી છે, નદીના ઘાટ ઉપર હોડી પણ આપણી રાહ જોઈ રહી છે, પરંતુ આપણે તો આકાશમાં ફરવા જવું છે, માટે ઉડવા તૈયાર થઈ જાઓ. તો આવી સરસ મજાની કવિતા છે. ચાલો આગળ જોઈએ. ટપકા જોડો, રંગ પૂરો અને ડાયનાસોર વિશે તમારા નાના ભાઈ બહેન કે મિત્રને કહો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલું ચિત્ર છે તેને તમારે ટપકા જોડી અને પૂર્ણ કરવાનું છે. ત્યાર પછી હવે ડાયનોસોર વિશે માહિતી જોઈએ. તો ડાયનોસોર ગ્રીક ભાષાનો શબ્દ છે, જેનો અર્થ ભયંકર ગોરોળી થાય છે. હાલમાં ડાયનાસોર પૃથ્વી પર અસ્તિત્વમાં નથી, લુપ્ત થઈ ગયા છે. ડાયનોસોર ડુંગર જેવા વિશાળ પ્રાણી હતા. તેમના પગ વિશાળ થડ જેવા જાડા હતા. તેમનું પેટ એક સાથે 30 હાથીઓને સમાવી લે તેવું મોટું હતું. તેઓ ભયંકર ગર્જના કરતા. તેમનું લોહી ઠંડુ હતું. તેઓ પૃથ્વી પર, જંગલોમાં, પહાડો પર અને નદીઓ પાસે રહેતા. ડાયનોસોર સેંકડો પ્રકારના હતા. તેઓ ઈંડા મૂકતા. લગભગ 160 કરોડ વર્ષ સુધી પૃથ્વી પર તેમનું રાજ હતું. વિશ્વના કેટલાક સૌથી વધુ વેચાતા પુસ્તકો ડાયનાસોર પર આધારિત છે. ડાયનાસોર પર જુરાસિક પાર્ક જેવી ફિલ્મ બની છે, જેને તેમને વિશ્વભરમાં લોકપ્રિય બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ત્યાર પછી એવું વાહન મળી જાય કે જેમાં બેસી ડાયનોસોર જીવતા હતા, તે વર્ષોમાં પહોંચી જવાય તો ચાલો વાંચો. છેલ્લું પતંગિયું. તો ચાલો આપણે વાર્તા વાંચીએ. દિગ્વિજય વિમાનમાં બેસતો હોય એમ એ વાહનમાં બેસી ગયો. તેની પાસે અભિષેક દત્ત ગાઈડ, અમોઘ રાડિયા સેફ્ટી ઓફિસર અને શાંતા પરમાર જુરાસિક પ્રોગ્રામર પણ હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ટાઈમ શટલમાં બેસી અને જુરાસિક યુગની અંદર એટલે કે ડાયનોસોર હતા એ સમયની અંદર જવાની વાત છે. તેમાં દિગ્વિજય, અભિષેક દત્ત, અમોઘ રાડિયા અને શાંતા પરમાર આટલા લોકો જાય છે. ટાઈમ શટલ 1 વિમાન જેવું દેખાતું હતું, પણ એ વિમાન નહોતું. એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરવાનું વાહન હતું. એટલે કે વિદ્યાર્થી મિત્રો, કાલ્પનિક દ્રષ્ટિએ આ વાહન છે તે આપણને એક સમયમાંથી બીજા સમયમાં, એટલે કે આ વાહન 2094ના વર્ષમાં શોધાયેલું TS-1 હજુ પ્રાયોગિક રીતે જ વપરાતું. વિજ્ઞાનીઓ અને સંશોધકો જ તેમનો ઉપયોગ કરી શકતા, પરંતુ પૈસાના જોરે
દિગ્વિજયે તેમાં મુસાફરી કરવાનો મોકો મેળવી લીધો. દિગ્વિજય તેમાં બેસી અને જુરાસિક યુગમાં ડાયનોસોર જોવા ઈચ્છતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત છે તે 2094ના વર્ષની છે અને ત્યારથી દિગ્વિજય છે તે વૈજ્ઞાનિક સંશોધનો કરી રહ્યા હતા. તે સંશોધનોના ભાગરૂપે તેઓ ડાયનાસોર યુગની અંદર અથવા તો બીજા સમયમાં જઈ શકતા, પરંતુ અહીં દિગ્વિજય છે તેણે પૈસાના જોરે તે જુરાસિક યુગમાં જવા માટે તૈયાર થઈ ગયો છે. કચ્છના માંડવીના દરિયા કિનારે આવેલા સમય સંશોધન કેન્દ્ર પરથી TS-1 જુરાસિક યુગમાં જવા તૈયાર હતું. બોમ્બ ફૂટે એવા ધડાકા સાથે TS-1 શરૂ થયું. થોડીક મિનિટો સુધી કાન ફાડી નાખે એવો અવાજ ચાલુ રહ્યો. ત્રણેય અધિકારીઓ તો પોતાની જગ્યાએ શાંત થઈ બેઠા હતા, પણ દિગ્વિજયના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા હતા. TS-1 એટલે વિદ્યાર્થી મિત્રો ટાઈમ શટલ, એ જે યાન છે તેનું નામ છે અને તેમાં બેસી અને આ બધા લોકો જુરાસિક યુગમાં જવાના છે. કચ્છના માંડવીના દરિયા કિનારેથી આ યાન છે તેણે ઉડાન ભરી. થોડી વાર માટે તો ખૂબ જ અવાજ આવ્યો. ત્રણેય અધિકારીઓ છે તે શાંતિથી બેઠા છે, પરંતુ દિગ્વિજયના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા છે. 3 મિનિટમાં તો TS યાને વીજળીક ગતિ પ્રાપ્ત કરી લીધી. તેની ઝડપ પ્રકાશની ઝડપ કરતાં 2 ગણી થઈ ગઈ હતી. વાહનમાંથી આવતો અવાજ બંધ થઈ ગયો. તેમાંથી રોબોટિક ધાતુઓમાંથી ઘસાઈને આવતો હોય તેવો અવાજ સંભળાયો. હવે આપણે સુપર ફોટોન સ્પીડ મેળવી લીધી છે. યાત્રીઓ પોતાની જગ્યાએ ઊભા થઈ TS-1માં ફરી શકશે. આ રીતે યાન છે તે ખૂબ જ ઝડપથી વીજળી વેગે આગળ વધી રહ્યું છે અને પ્રકાશ કરતાં પણ 2 ગણી ઝડપથી યાન છે તે આગળ જતું રહ્યું છે અને તેમાં જે અવાજ આવતો હતો તે પણ બંધ થઈ ગયો છે. આમ યાન છે તે સુપર ફોટોન સ્પીડમાં નીકળે છે. ત્યાર પછી આ જાહેરાત બાદ શાંતા પરમારે દિગ્વિજય પાસે બેસી સમગ્ર કાર્યક્રમ વિશે પરિચય આપવાનું શરૂ કર્યું. મિસ્ટર રાણા, અમે તમારા માટે ડાયનોસોર જોઈ શકાય એ રીતે સમયને સેટ કર્યો છે. આ જગ્યાએ અમે પહેલાં આવ્યા હતા ત્યારે લેસર ટોર્ચ વડે તે જગ્યાને માર્ક કરી લીધી હતી. આપણે સૌએ જુરાસિક યુગમાં પહોંચી ગયા બાદ નાનકડા ફૂદાથી લઈને વિશાળ ડાયનાસોર સુધીના દરેકનું ધ્યાન રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, શાંતા પરમાર કે જે આ મિશનની સેફ્ટી ઓફિસર હતી તે આખી વિગત છે તે મિસ્ટર રાણા એટલે દિગ્વિજય રાણાને વાતો સમજાવે છે કે ડાયનાસોર યુગની અંદર આપણે જઈએ ને ત્યારે દરેક બાબત છે તેનું આપણે ધ્યાન રાખવાનું છે. ઝીણામાં ઝીણી વાત છે, નાનકડા ફૂદાથી લઈ અને મોટા ડાયનોસોર સુધી દરેકનું આપણે ધ્યાન રાખવાનું છે. આ બાબતો સમજાવે છે. તેમાંથી કોઈને પણ નુકસાન થાય તો તેનું પરિણામ. શાંતા પરમાર પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલા અત્યાર સુધી પોતાની અંદર દબાવી રાખેલો દિગ્વિજયનો ડર બહાર આવી ગયો અને તે થોથવાઈને બોલ્યો, આ પણ કોઈ પ્રાણી આપણને મારી નાખવા આવે તો? આ રીતે દિગ્વિજય છે તે અત્યાર સુધી તો ડરેલો હતો અને તે ડરના કારણે કંઈ બોલી શકતો ન હતો, પરંતુ હવે તેનો બધો ડર છે તે બહાર આવી જાય છે અને તે થોથરાઈને બોલતા બોલતા કહે છે કે પણ જો આપણે ધ્યાન રાખીએ, પરંતુ જો કોઈ પ્રાણી આપણને મારવા આવે તો આપણે શું કરવાનું? ત્યારે શાંતા પરમાર તેને કહે છે કે ડોન્ટ વરી અબાઉટ ઇટ. અમે દરેક બાબતની પૂરેપૂરી કાળજી લીધી છે. નક્કી કરેલા સ્થાન ઉપર આપણે ઊભા રહીશું તો એવી કોઈ સમસ્યા આવશે જ નહીં. ઉલટાનું આપણે દરેક સજીવનું રક્ષણ કરવાનું છે. આપણાથી એક નાનકડી કીડીને પણ નુકસાન થવું જોઈએ નહીં. તમને અંદાજ પણ નહીં હોય કે જો આપણે એ સમયમાં કોઈક ભૂલ કરીશું તો તેનું કેટલું ભયંકર પરિણામ આ સમયમાં આવી શકે છે. આ રીતે શાંતા પરમાર છે તેને બધી વાત સમજાવે છે કે આપણે નાનામાં નાની દરેક બાબતનું ધ્યાન રાખેલું છે અને જો આપણાથી એક નાનકડી કીડીને પણ નુકસાન થયું તો તેની અસર હાલના સમયમાં ખૂબ જ મોટી થઈ શકે છે. એટલા માટે આપણે ખૂબ જ ધ્યાન રાખવાનું છે. મિસ્ટર રાણા, હું તમને ખાસ જણાવી દઉં કે આપણે સૌએ અમોઘની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તે સલામતી અધિકારી છે એ વાત આપણે સૌએ સતત યાદ રાખવી પડશે. શાંતાએ શાંતિથી અને સ્પષ્ટ રીતે પોતાની વાત પૂરી કરી. આ રીતે શાંતા પરમાર છે તે જણાવે છે કે આપણને અમોઘ રાડિયા જે સૂચના આપે તે સૂચનાઓનું આપણે પાલન છે તે પૂરેપૂરું કરવાનું છે. કોઈ પણ ભૂલ કરવાની નથી. ગભરાયેલા દિગ્વિજયે અધૂરા મનથી માત્ર ડોકું હલાવી અને હા કહી. કેમ કે દિગ્વિજય છે તે તો યાનમાં બેસી અને તરત જ ગભરાઈ ગયો હતો, એટલે તેથી તે
માત્ર હા કહે છે. TS1ના ટાઈમ મીટરમાં સમય ભૂતકાળ તરફ ગતિ કરી રહ્યો હતો. ઈસવીસન 2093, 92, 91, 2050, 2500, ઈસવીસન પૂર્વે 1, 1000, 20,000, 10 લાખ, 40 લાખ. અંતે ડાયલ પર ઈસવીસન પૂર્વે 14 કરોડ વર્ષનો આંક ચમક્યો અને ઘરઘરાટી કરીને શટલ અટક્યું. અવાજ આવ્યો, યુ હેવ રીચડ ઇન ધ યર 14 crore. એટલે કે આમ ટાઈમ શટલનું જે ડાયલ હતું તેની અંદર કયા વર્ષમાં પહોંચ્યા તે સમય બતાવી રહ્યો હતો. ધીમે ધીમે કરતાં કરતાં તે 14 કરોડ વર્ષ પહેલાંના સમયમાં આવી ગયા અને ત્યાં જ શટલમાંથી અવાજ આવે છે કે તમે 14 કરોડ વર્ષ જૂના સમયમાં પહોંચી ગયા છો. થેન્ક યુ ફોર ટ્રાવેલિંગ વિથ અસ. ખસેડી શકાય તેવા દરવાજા તેની મેળે ખુલી ગયા. હરિયાળી અને ભીની ભીની સુગંધવાળી વિશાળ પૃથ્વી આછા આછા સૂર્યપ્રકાશમાં ચમકી રહી હતી. સફેદ ધાતુ જેવી એક પગદંડી પૂર્વ તરફ જતી હતી. અમોઘે તેના લાક્ષણિક ઘેઘૂર અવાજમાં સૂચના આપી, મિસ્ટર રાણા, તમે માત્ર આ સફેદ ખાસ આપણા માટે તૈયાર કરેલ પગદંડી પર જ ચાલી શકશો. એના ઉપરથી એક ડગલું પણ આજુબાજુમાં મૂકશો નહીં. આ રીતે તે લોકો ડાયનોસોર યુગમાં પહોંચી જાય છે અને યાનના દરવાજા છે તે પોતાની મેળે ખુલે છે. સમગ્ર વાતાવરણ છે તે હરિયાળું અને માટીની સુગંધ આવતી હોય તેવું જોવા મળે છે. આછો સૂર્યપ્રકાશ છે. સફેદ ધાતુ જેવી પગદંડી એટલે કે પગપાળા ચાલી શકાય એવી કેડી એક પૂર્વ તરફ જઈ રહી હતી અને ત્યારે અમોઘે બધાને સૂચના આપી કે મિસ્ટર રાણા, તમારે માત્ર ને માત્ર આ સફેદ પગદંડી ઉપર જ ચાલવાનું છે. ખાસ આના ઉપરથી આજુબાજુમાં એક પણ પગલું મૂકશો નહીં એવી સૂચના તેને આપી. આવી હરિયાળી જગ્યા અને સુંદર ફૂલછોડ જોઈને હવે દિગ્વિજય ભયભીત નહોતો. તેને તે જગ્યા તેના મહેલ જેવા ઘરના આંગણામાં આવેલા બગીચા જેવી લાગવા માંડી. તેણે અમોઘ સામે રોઆબથી જોઈને પૂછ્યું, એમ મને કોઈક ફૂલ ગમી જાય તો હું એકાદ ડગલું બહાર મૂકીને એની નજીક જઈ તે ફૂલ તોડી પણ શકું, એમાં શું ખોટું છે? ત્યારે દિગ્વિજય છે તે પોતે રૂઆબથી કહે છે કે ભાઈ, હું પગદંડીને બદલે થોડો ઘણો આજુબાજુમાં ચાલું તો તેમાં કશું બગડી જવાનું નથી. શાંતા મનમાં ગુસ્સે થઈ પણ સ્વસ્થ થઈને ફરી વિસ્તારથી સમજાવ્યું કે દરેક સજીવ કેટલો અગત્યનો છે. આ સમયમાં જો આપણા વડે કોઈ પણ સજીવને નુકસાન થશે તો તે અનિચ્છનીય પરિણામો આપશે. જો તમે એક પણ જીવજંતુને ભૂલથી નુકસાન કરશો તો આપણે ક્યારેય ન જોઈએ એવી પરિસ્થિતિ પેદા થશે. માટે સોરી મિસ્ટર રાણા, પણ તમને આ પગદંડી પરથી બહાર નીકળવાની સહેજ પણ છૂટ નથી. કારણ કે શાંતા પરમાર છે તેને ફરીથી સમજાવે છે કે જો તમે આ સમયની અંદર કોઈ પણ ભૂલ કરશો તો આપણા વર્તમાન સમયની અંદર તેના ઘણા બધા ગંભીર પરિણામો આપણે ભોગવવા પડશે. માટે અહીં કોઈ પણ પ્રકારની ભૂલ કરશો નહીં અને આ પગદંડીની બહાર પગ મૂકવાની તમને જરા પણ છૂટ નથી. શાંતાની લંબાણપૂર્વકની આ વાત સાંભળી કરી દિગ્વિજય પોતાનો ડિજિટલ કેમેરા લઈ શટલમાંથી બહાર આવ્યો. શાંતાએ કહેલી વાત છે તે દિગ્વિજય શાંતિપૂર્વક સાંભળતો નથી અને કેમેરો લઈ અને બહાર આવી જાય છે. ગાઈડ અભિષેકે કહ્યું કે ડાયનોસોર આપણી ડાબી તરફ આવશે, તમે તેને 5 મિનિટ સુધી જોઈ શકશો, ફોટોગ્રાફ પણ લઈ શકશો. આ સમય દરમિયાન આપણે સૌએ પગદંડીના છેડે બનાવેલા ચોરસમાંથી બહાર નીકળવાનું નથી. તેણે ખાતરી કરવા માટે પૂછ્યું, કોઈ સવાલ? કોઈએ કંઈ પૂછ્યું નહીં. અભિષેકની પાછળ સૌ નિશ્ચિત કરેલી જગ્યાએ પહોંચ્યા. તો ડાયનોસોર છે તે 5 મિનિટ માટે જોવા મળવાના છે. ફોટોગ્રાફ લેવા હોય તો તમે લઈ શકો છો. આ પ્રકારની સમજૂતી છે તે અભિષેક દ્વારા આપવામાં આવી. થોડી ક્ષણોમાં ધડ 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 એવો અવાજ સંભળાવા માંડ્યો. જાણે લાકડાની છત પર હજારો સૈનિક કૂચ કરતા હોય એમ કોઈકના ચાલવાના અવાજથી જમીન ધ્રુજી રહી હતી. દિગ્વિજયની આંખો ચકળવકળ થતી હતી. એ કશું પણ વિચારે તે પહેલા તો ડુંગર જેવડું એક વિશાળ ભયંકર ડાયનોસોર એ ચોરસની સામે આવીને ઊભું રહી ગયું. આ રીતે જે નિશ્ચિત કરેલી જગ્યાએ હતી ત્યાં બધા લોકો ઊભા હતા અને ત્યાં ધડ ધડ એવો અવાજ આવે છે અને એક વિશાળ ડાયનોસોર તેમની સામે આવી અને ઊભું રહે છે. દિગ્વિજય છે તે તો તેને જોઈ જ રહે છે. તેના પગ વિશાળ વડના થડ જેવા જાડા હતા. તેનું મસમોટું પેટ એક સાથે 30 હાથીઓને સમાવી લે તેવું હતું. સ્થળ ઉપર એક વિચિત્ર અને ન ગમે તેવી ગંધ ફેલાઈ હતી. અચાનક અકારણ ડાયનોસોરે ગર્જના કરી. આ રીતે ડાયનોસોરના પગ છે તે ખૂબ જ જાડા છે. તેનું પેટ એટલું મોટું છે કે તેમાં એક સાથે આપણે 30 હાથીઓને સમાવી શકીએ અને આ જગ્યાએથી અત્યારે
કોઈ વિચિત્ર પ્રકારની વાસ છે તે પણ આવી રહી હતી. અને અચાનક જ ડાયનોસોરે ગર્જના કરી. ડાયનોસોર બોલે છે. દિગ્વિજય તે સાંભળી ચક્કર ખાઈ ગયો. જો અમોઘે તેને પકડ્યો ન હોત તો તે ત્યાં જ પડી ગયો હોત. ડાયનોસોરે પોતાની ડોક બીજી તરફ કરી એટલે દિગ્વિજયે પોતાનો ડર છુપાવી અમોઘ પાસેથી પોતાનું બાવડું છોડાવી રૂઆબ સાથે કેમેરા ડાયનોસોર તરફ કર્યો. એટલામાં તો ડાયનોસોરે ફરી ગર્જના કરી. આ વખતે પહેલા કરતાં પણ વધુ ભયાનક અને ડરામણી. એ ગર્જના સામે દિગ્વિજય ટકી શક્યો નહીં. તેના હાજા ગગડી ગયા અને કોઈ કશું વિચારે તે પહેલા તે જીવ લઈને ભાગ્યો. ડરના કારણે દિશાભાન રહ્યું નહીં અને શટલ તરફ જવાને બદલે જંગલ તરફ દોડ્યો. આમ દિગ્વિજય છે તે પોતે ડાયનાસોરની ગર્જનાથી ડરી અને જંગલ તરફ ભાગવા લાગે છે. તેને જવાનું હતું ટાઈમ શટલ 1 તરફ, પણ તે જંગલ તરફ ભાગી જાય છે. ડાયનોસોર એની પાછળ જાય એ પહેલા અમોઘે ઝડપથી પોતાની બંદૂક ખભા ઉપરથી ઉતારી અને 2 નાનકડા રોકેટ ડાયનોસોર તરફ માર્યા. તે રોકેટ ખાસ આવા સંજોગો માટે જ બનાવવામાં આવ્યા હતા. અમોઘનું નિશાન અચૂક હતું. ડાયનોસોરે એક ઝટકો ખાધો અને ત્યાં જ બેભાન થઈને પડી ગયું. કેમ કે અમોઘને ખબર હતી જો ડાયનોસોર દિગ્વિજયની પાછળ જશે તો તેને શિકાર બનાવી લેશે. આથી તેણે ડાયનોસોરને 2 નાના રોકેટ માર્યા અને જેના કારણે ડાયનોસોર છે તે ઝટકો ખાય અને બેભાન થઈ જાય છે. થોડાક સમય પછી ડાયનોસોર ઊભું થયું. સૌ જોઈ રહ્યા. કઈ બાજુ જશે એમ વિચારતા રહ્યા. હાશ ડાયનોસોર લંગડાતા પગે જંગલમાં દિગ્વિજય ભાગ્યો હતો તેની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યું હતું. હવે ત્રણે જણે રાહત અનુભવી કે ડાયનોસોરને કોઈ નુકસાન નહોતું થયું. ત્રણેય નિશ્ચિત કરેલી પગદંડી પર ચાલીને પાછા શટલ તરફ આવ્યા. હવે શાંતા અને અભિષેકને દિગ્વિજયની ચિંતા થઈ. અમોઘને ગુસ્સો આવ્યો. અભિષેકે દિગ્વિજયનો કેમેરો શટલમાં મૂક્યો. અમોઘ પોતાની રાઇફલ શટલમાં ગોઠવી રહ્યો હતો. એટલામાં કાદવથી ખરડાયેલો દિગ્વિજય હાફળો ફાફળો દોડતો દોડતો આવતો દેખાયો. એની આંખો ડરથી સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી. આ જોઈને તો અભિષેક અને શાંતાની દિગ્વિજય માટેની ચિંતા ગુસ્સામાં ફેરવાઈ ગઈ. આ રીતે અમોઘ અને બાકીના શાંતા પરમાર અને તે બધા અભિષેકને બધા ટાઈમ શટલે આવે છે ત્યાં જ દિગ્વિજય છે તે પણ કાદવથી આખો ખરાબ થયેલો હાફળો ફાફળો દોડતો દોડતો આવે છે. તેની આંખો છે તેમાં ડર જોવા મળતો હતો અને તે જોઈ અને અભિષેક અને શાંતા અને દિગ્વિજયને પણ ચિંતા થાય છે. શાંતા ગુસ્સાભર્યા અવાજમાં બોલી કે તમે માફ ન કરી શકાય એવો ગંભીર બખેડો કર્યો છે, પણ આ મૂર્ખને હવે શું કહેવું એમ વિચારી તેણે શટલમાં બેસાડ્યો. બારણા બંધ થયા અને શટલ પરત 2094માં આવવા નીકળી પડ્યું. આ રીતે શાંતા પરમાર છે તે ખૂબ જ ગુસ્સે થાય છે અને કહે છે કે જો તમે આવી ગંભીર ભૂલ કરી તેના કારણે તમને મારે શું કહેવું. પરંતુ એમ વિચારી અને તેને શટલમાં બેસાડી બારણા બંધ કરી અને ટાઈમ શટલ છે તેના ઉપર 2094 આવવા માટે નીકળવું પડ્યું. ડાયલ પર ઈસવીસન પૂર્વે 14 કરોડ 4 લાખ 40 લાખ 10 લાખ 1 લાખ 20,000 1000 શૂન્ય ઈસવીસન 100 1000 2000 એમ કરતાં કરતાં વર્ષ 2094નો અંક દેખાય છે અને તેઓ ફરી પાછા વર્તમાન સમયની અંદર આવી જાય છે. ઘરઘરાટી કરી શટલ જેવું બંધ થયું કે તરત જ દિગ્વિજય આનંદથી બોલી પડ્યો કે હાસ ઘરે પાછા આવી ગયા. અવાજમાં તુચ્છકાર રાખી પેલા ત્રણેય બાજુ જોઈ કહે બેકાર અને કંટાળાજનક પ્રવાસમાંથી. આમ દિગ્વિજય છે તે ટાઈમ શટલમાંથી બહાર આવી પહોંચતાની સાથે જ કહેવા લાગે છે કે હાસ હવે તો ઘરે પાછા આવી ગયા. હવે કોઈ પણ પ્રકારની ચિંતા નથી. કંટાળાજનક પ્રવાસમાંથી પાછા આવ્યા તેવું તેને લાગે છે. આળસમાં રડતો દિગ્વિજય બહાર નીકળ્યો. ત્રણેય તેને તીખી નજરે જોઈ રહ્યા હતા. કાદવથી ખરડાયેલા તેના કપડાં અને બૂટ પર માટીના લોંદા ચોટેલા હતા. દિગ્વિજયે નીચે ઉતરીને તરત જ તે ત્રણેય સામે રોફ મારતા પૂછ્યું, શું જોઈ રહ્યા છો? શાંતાની નજર તેના બૂટ પરની માટીમાં ચોટેલા એક પતંગિયા પર પડી. દિગ્વિજય તે મરેલા પતંગિયાને ઉખેડી ફેંકતા બોલ્યો, નકામું લાખો વર્ષ જૂનું પતંગિયું. આ રીતે તેઓ દિગ્વિજય છે તે હવે પોતે રૂઆબથી અને પોતાના ખરડાયેલા કપડાં કાદવવાળા અને બૂટ પરથી માટીના જે લોંદા જામી ગયા હતા તે કાઢતો હતો અને ત્યાં જ તેને તેના બૂટ પર એક મરેલું પતંગિયું છે તે જોવા મળે છે અને તે દિગ્વિજય પતંગિયાને ફેંકતા કહે છે કે નકામું લાખો વર્ષ જૂનું પતંગિયું. શાંતા હવે શાંત રહી શકી નહીં. દુઃખ અને ગુસ્સાથી ધ્રુજતા જે બોલી, ચૂપ મૂર્ખના સરદાર,
આમ સામે જો તે એક નાના પતંગિયાને કચડી નાખીને શું કરી નાખ્યું છે. આ રીતે દિગ્વિજયે જે પતંગિયાને કચડી નાખ્યો તેના કારણે પૃથ્વી ઉપર વર્તમાન સમયમાં ઘણા બધા ભયંકર પરિણામો આવ્યા. દિગ્વિજય ફાટી આંખે જોઈ રહ્યો. પ્રયોગશાળાની સામે સાવ વિચિત્ર લાગતું એક બાંધકામ હતું. તેમાં બેઠેલા જીવ તદ્દન કઢંગા અને બિહામણા લાગતા હતા. દરિયાને બદલે છેક ક્ષિતિજ લગી રણને રેતી જતા. પાણી, ઘાસ, વૃક્ષ, ફૂલો કંઈ જ ન હતું. ધોળાફક આકાશમાં આગ વરસાવતો સૂરજ અસહ્ય ગરમી ઓકી રહ્યો હતો. ન કોઈ કલશોર, ન માનવોનો ગણગણાટ, હતો માત્ર ભયંકર સન્નાટો. આમ દિગ્વિજયે જે તે પતંગિયાને માર્યું તેના કારણે ખૂબ જ ભયંકર પરિણામ છે તે પૃથ્વી ઉપર આવ્યું અને પૃથ્વી ઉપર બધું જ શાંત થઈ જાય છે, બધું જ વાતાવરણ બદલાઈ જાય છે. દરિયો ક્યાંય જોવા મળતો નથી. જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર રણ જ જોવા મળે છે. આવી રીતે માનવોનો ગણગણાટ કે કલશોર જોવા મળતો નથી. પ્રાણી પક્ષીઓના અવાજો સાંભળવા મળતા નથી. માત્ર ને માત્ર ભયંકર સન્નાટો, એકદમ શાંત વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 8 લીલાછમ ખેતરનો રખેવાળ નો ભાગ 1 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.